ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે શું જોઈ ગયા? મૂળાક્ષર ધ। કયો જોઈ ગયા? મૂળાક્ષર ધ। અહીંયા જુઓ, મૂળાક્ષર ધ આપેલો છે, બરાબર। ધ સે ધનુષ, શું આપ્યું છે? ધ સે ધનુષ, બરાબર। ધનુષની અંદર જુઓ, અહીંયા ગાડી આપ્યું છે ધ નું શ, ગુજરાતીમાં પણ એને શું કહેવાય? ધ નું સ, બરાબર। અહીંયા જુઓ, ધ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, તો આપણે ધ શોધીને તેના પર ગોળ બનાવ્યું। આમાં રંગ પૂરવાનો હતો, બરાબર, એ તમે પૂર્યો હશે। અહીંયા આપ્યું હતું કે વાંચો અને લખો। ધ હતો એને શું કરવાનો હતો? ટપકાવાળો હતો, એને ઘૂંટવાનો હતો અને ધ લખવાનો હતો। હવે આગળ આપણે શું જોયું કે અહીંયા જુઓ કે ધ ને ધ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો, તો આપણે ધ થી શરૂ થતા ચિત્રને આપણે જોડ્યા ધ સાથે, બરાબર। અહીંયા જુઓ, અહીંયા શું કર્યું કે ધ શોધીને તેની નીચે લીટી કરો, તો ક્લિક કર્યો, પછી અહીંયા ધ થી જુદા પડતા અક્ષર પર ચોકડી કરો। અહીંયા કરી તમે પણ તમારી બુકની અંદર કર્યું હશે। અહીંયા આપ્યા હતા શબ્દો કે વાંચો અને લખો। ધજા છે, ધડ, ધનિયા અને ધબ્બા। અહીંયા જુઓ, અહીંયા પણ શબ્દ હતું કે શબ્દમાંથી ધ શોધીને તેના ઉપર ગોળ બનાવો, તો આપણે શબ્દમાંથી ધ શોધીને તેના ઉપર ગોળ બનાવ્યું, બરાબર। એવી જ રીતે આપણે એવા શબ્દો અનેક આપેલા છે જેને આપણે સાથે સાથે વાંચીશું અને સાથે સાથે લખતા પણ જઈશું। અહીંયા જેવા શબ્દો આપ્યા છે એવા જ આપણે શબ્દો જોવાના છે। તો આપણે હવે શું જોઈશું? શબ્દ જોઈશું। અહીંયા જુઓ, અહીંયા શબ્દો આપેલા છે કે હિન્દી શબ્દો વાંચો, મહાવરો કરો અને લખો, બરાબર। અહીંયા શું આપેલા છે? શબ્દ। શબ્દને આપણે શું કરવાનું છે? અહીંયા જુઓ કે અહીંયા ટપકાવાળા આપેલા છે, તમને જોવા મળે છે, બરાબર। અહીંયા જુઓ, પહેલો શું આપે છે? ઠ ગ, ડ ગ, ત ટ, ઘ ટ, થ ક, જ ટ, છ ત, જ ડ, બરાબર। એવા શબ્દો આપેલા છે, તો આપણે શું કરીશું કે એને અહીંયા આપ્યા હતા ટપકાવાળા, બરાબર, તો આપણે ટપકાવાળા શું કરીશું? જોઈન્ટ કરીશું, બરાબર। તો અહીંયા જુઓ, અહીંયા આપ્યા છે ટપકાવાળા, તમે જોઈ શકો છો, બરાબર। તો અહીંયા જુઓ, પહેલા આપ્યું છે, અહીંયા આપે છે ઠ ટપકાવાળો, તો ઠ ગ થયું, ઠગ, બરાબર। હવે અહીંયા આપ્યું છે ડ ગ, અહીંયા શું હતું? ઠ ગ, બરાબર। તો અહીંયા નીચે પણ ટપકાવાળો ઠગ આપ્યો છે, એ આપણે ટપકા જોઈન કરીને પહેલા લખી દઈશું, ઠ ગ, બરાબર, થઈ ગયું। એવી રીતે જે રીતે ટપકા જોઈન કરીને લખ્યું એવી રીતે અહીંયા પણ આપણે લખવાનું છે, તો અહીંયા લખીશું કે ઠ ગ, થઈ ગયું। અહીંયા પણ એવી રીતે લખવાનું કે ઠ ગ, થઈ ગયું। કયો શબ્દ લખ્યો આપણે? ઠ ગ, કયો લખ્યો? ઠ ગ। હવે બાજુમાં જુઓ, કયો શબ્દ આપેલો છે? તો ડ ગ, ડ ગ, તો અહીંયા આપણે ટપકા જોઈન કરીશું કે ડ ગ, થઈ ગયો। નીચે પણ એવી જ રીતે ટપકાવાળો આપેલો છે, એને પણ આપણે શું કરીશું? ટપકા જોઈન્ટ કરીશું, ડ ગ, અહીંયા લખીશું ડ ગ, અહીંયા પણ એવી રીતે ડ ગ, થયું। અહીંયા જુઓ, અહીંયા આપે છે ત ટ, ત ટ, તો અહીંયા ટપકા જોઈન કરીશું કે ત ટ, થઈ ગયું। અહીંયા પણ ટપકા જોઈન કરીશું કે ત ટ। આ ટપકા જોઈન કરીને આપણે લખ્યું, એવી જ રીતે આપણે શું કરવાનું છે? નીચે લખવાનું, બરાબર।
પહેલા ત પાડીશું અને પછી ટ, એટલે થઈ ગયું ત ટ. અહીંયા પણ એવી જ રીતે કરીશું કે ત ટ, થઈ ગયું. હવે અહીંયા આપે છે ગ ટ, ગ ટ. તો અહીંયા ટપકા જોઈન કરીશું ગ ટ, ગ ટ. થયું. અહીંયા લખીશું કે ગ ટ, ગ ટ. થઈ ગયું. હવે આપ્યું છે થ ક. શું આપ્યું છે? થ ક. તો અહીંયા ટપકાવાળો થ છે એ જોઈન કરીશું કે થ, અને બાજુમાં છે ક, તો કને જોઈન કરીએ તો ક, એટલે શબ્દ બન્યો થ ક. કયો શબ્દ બન્યો? થ ક. નીચે પણ ટપકા જોઈન કરીશું કે પહેલો છે થ અને પછી આપ્યો છે ક, થ ક. હવે આપણી જાતે લખવાનું કે થ ક, થ ક. થઈ ગયું. હવે આપ્યું છે જ ટ, જ ટ. તો અહીંયા ટપકાવાળો જો આપ્યો છે એને જોઈન કરીશું જ ટ. થઈ ગયું જ ટ. એવી રીતે નીચે પણ ટપકા જોઈન કરીશું જ ટ. અહીંયા લખી દઈશું જ ટ, જ ટ. થઈ ગયું જટ. બરાબર. હવે બાજુમાં કયો શબ્દ આપેલો છે? તો છ ત, છ ત. છ સારો છ, છાતાનો છ, છત્રીનો છ, અને ત તલવાર છે તો એટલે છ ત. તો અહીંયા છ આપણે જોઈન કરીશું પહેલા છ ત, છ ત, છ ત, છ ત. થઈ ગયું. હવે આપે છે જ ડ. શું આપે છે? જ ડ. બરાબર. અહીંયા જ જલેબીનો ને ડ ડમરૂનો, એટલે જ જલેબીનો ને ડ ડમરૂ, એટલે જ ડ. તો અહીંયા ટપકાવાળો જ આપે છે જોઈન કરીએ અને ડ જોઈન કરીએ એટલે શબ્દ બને જ ડ. બરાબર. અહીંયા પણ એવી રીતે જ ડ, જ ડ, જ ડ. થઈ ગયું. બરાબર. હવે નીચે જુઓ, નીચે જેવા શબ્દ આપેલા છે જે આપણે જોઈશું કે અહીંયા આપ્યું છે જ ચ. શું આપ્યું છે? જ ચ. તો અહીંયા ટપકાવાળો જ આપ્યો છે અને આપણે જોઈન કરીશું કે જ ચ. થયું. અહીંયા જોઈન કરીશું કે જ ચ, જ ચ. અહીંયા લખી દઈશું જ ચ, જ ચ. થઈ ગયું. અહીંયા આપ્યું છે ચઢ, ચઢ. તો અહીંયા જોઈન કરીશું કે ચ અને ઢ, ચઢ. અહીંયા પણ ટપકારો છે તો અહીંયા જોઈન કરીશું કે ચ ઢ. થઈ ગયું ચઢ. હવે નીચે લખીશું કે ચ ઢ, ચ ઢ. થઈ ગયું. હવે આપે છે ત જ. તો અહીંયા ટપકા જોઈન કરીશું કે ત જ, ત જ. અહીંયા લખીશું કે ત જ, ત જ. થઈ ગયું. હવે અહીંયા આપે છે શબ્દ ગ જ. કયો શબ્દ આપ્યો છે? ગ જ. ગ ગમલા સે ગ, ગ ગમલા સે ગ. બરાબર. અહીંયા ગ આપ્યો છે અને જ જલેબીને એટલે ગ જ.
તો અહીંયા ટપકાવાળો ગ છે, જોઈન્ટ કર્યું, જ કર્યો, એટલે કયો શબ્દ બન્યો? ગ જ. એવી રીતે નીચે કે ગ જ. અહીંયા લખીશું કે ગ જ. પછી અહીંયા લખીએ ગ જ. થયું? હવે કયો શબ્દ આવ્યો? તો જગ. જગ. તો અહીંયા પહેલા ટપકાવાળો જ જોઈન કરીશું અને ગ, એટલે જ ગ. અહીંયા જ અને ગ, જ ગ. અહીંયા જ અને ગ, જ ગ. થયો? હવે આપે છે ચોખ. ચોખ. તો અહીંયા આવશે ચ, પહેલા ટપકારો જોઈન કરીએ ચ, પછી ખ. થઈ ગયો ચોખ. અહીંયા આપે છે ચ, ટપકાવાળો જોઈન કરીએ ચ, ખ. થઈ ગયો શબ્દ ચોખ. એવી રીતે નીચે આપણે લખી દઈએ કે ચ, ખ. થઈ ગયું ચ, ખ. બરાબર. હવે અહીંયા આપે છે ખ ટ. કયો શબ્દ આપે છે? ખ ટ. ખ શેનો? ખ ખલશે. બરાબર. ખ ખલશે. ખ ખરગોશ છે પણ થાય. ખ ખરગોશ છે પણ થાય છે. બરાબર. ખરગોશ એટલે સસલું અને ટ ટમાટરનો, એટલે ખ ટ. તો અહીંયા જુઓ, અહીંયા ખ ટ. ખ ટ. ખટ. ખ ટ. થઈ ગયું. હવે અહીંયા આપે છે ખ ત. ખ ત. બરાબર. શું આપ્યું છે? ખ ત. તો આપણે ત્યાં આગળ શબ્દ લખીશું કે સાથે સાથે બોલતું પણ જવાનું અને સાથે સાથે લખતા પણ જવાનું છે. તો આપણે એને લખીશું કે અહીંયા ટપકાવાળો ખ છે, તો ખ ત. ખ ત. બરાબર. હવે અહીંયા લખીએ કે ખ ત. ખ ત. થયું? ખ ત. હવે અહીંયા જુઓ, અહીંયા 3 શબ્દવાળા છે, 3 અક્ષરવાળા શબ્દ છે કે હિન્દી શબ્દો વાંચો, મહાવરો કરો અને લખો. બરાબર. તો આપણે એને પહેલાં વાંચીશું અને પછી લખીશું. કે પહેલો શબ્દ લખ્યો છે કડ ક. કડ ક. કટ ક. કટ ક. તડ ક. તડ ક. અહીંયા આપે છે જ કડ. જ કડ. અહીંયા છે જ ગ ડ. કયો શબ્દ છે? જ ગ ડ. અહીંયા છે જ ગ ત. કયો શબ્દ લખેલો છે? જ ગ ત. બરાબર. હવે અહીંયા જુઓ કે પહેલો શબ્દ આપ્યો છે કડ ક. બરાબર. કયો શબ્દ આપ્યો છે? કડક. તો અહીંયા એક એમાં આપ્યું છે. બરાબર. તો અહીંયા લખીશું આપણે ક ડ ક. બરાબર. અહીંયા કયો શબ્દ બન્યો? કડક. કયો શબ્દ? કડક. હવે અહીંયા પણ ટપકાવાળો આપેલો છે, એને આપણે જોઈન કરીએ કે ક ડ ક. કડક. બરાબર. એવી જ રીતે આપણે નીચે લખી દઈએ કે ક ડ ક. થઈ ગયું શબ્દ કડક. બરાબર.
એવી રીતે નીચે પણ આપણે જાતે લખી દઈએ કે ક ડ ક થઈ ગયો શબ્દ કડ ક બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા કયો શબ્દ આપ્યો છે તો ક ટ ક ક ટ ક. તો અહીંયા ટપકાવાળો આપ્યા છે શબ્દ એ પહેલા આપણે જોઈન કરીએ કે ક ટ ક. કયો શબ્દ થયો ક ટ ક. અહીંયા પણ નીચે જોઈન કરીએ આપણે કે ક ટ ક બરાબર. હવે નીચે આપણી જાતે લખી દઈએ ક ટ ક. અહીંયા લખી દઈશું ક ટ ક કટક. હવે અહીંયા આપ્યું છે કે તડ ક તડ ક. તો અહીંયા ત પછી ડ ક તડ ક બરાબર. ત ડ ક. અહીંયા લખી દઈએ કે ત ડ ક બરાબર. તડ ક. અહીંયા પણ લખી દઈએ ત ડ ક તડ ક. અહીંયા જુઓ, અહીંયા કયો છે જ કડ. તો અહીંયા ટપકાવાળા અક્ષર પહેલા જોઈન કરીએ આપણે જ ક અને ડ. તો અહીંયા શબ્દ થઈ ગયો જ કડ. અહીંયા પણ એવી રીતે જ ક ડ જકડ. તો અહીંયા લખી દઈએ જ ક ડ જ ક ડ. થઈ ગયું બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે જ ગ ડ. તો જ ગ ડ જ ગ ડ. અહીંયા પહેલો અક્ષર લખી દે જ ડ જગડ જ ગ ડ જ ગ ડ જગડ. અહીંયા આપે જ ગ ત જ ગ ત જ ગ ત. અહીંયા પણ લખીશું જ ગ ત. કયો શબ્દ લખ્યો જ ગ ત. અહીંયા પણ લખીશું કે જ ગ ત. કયો શબ્દ લખ્યો જ ગ ત બરાબર. હવે આપણે જુઓ કે આપણે કયા કયા શબ્દો લખ્યા એ આપણે એકવાર પહેલા વાંચી લઈએ બરાબર. પહેલો શબ્દ લખ્યો આપણે કે ઠ ગ ઠ ગ બરાબર. ઠ ગ લખ્યો એ ઘડી. પછી લખ્યો ડ ગ ડ ગ લખ્યો અહીંયા. પછી ત ટ ત ટ. પછી લખ્યો ઘ ટ ઘ ટ. થ ક થ ક. જ ટ જ ટ. છ ત છ ત. જ ડ જ ડ. પછી અહીંયા આપે છે જ ચ જ ચ. ચ ઢ ચ ઢ. ત જ ત જ. ગ જ ગ જ. જ ગ જ ગ. ચ ખ ચ ખ. ખ ટ ખ ટ. ખ ત ખ ત. અહીંયા આપે છે ક ડ ક ક ડ ક. ક ટ ક ક ટ ક. ત ડ ક ત ડ ક. જ ક ડ જ ગ ડ જ ગ ત. આ જે શબ્દો છે એ તમારે તમારી નોટબુકની અંદર એક શબ્દ કેટલી વાર 2 વાર લખવાનો છે. કેટલી વાર
2 વાર. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.